જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને હું આવી ગયો છું અગાશી ઉપર પવન ખાવા. કારણ કે આપણે કાંઈ કાપ નહોતો સવારે, તો આવી ગયો છું અગાશી ઉપર. કારણ કે એકદમ ઠંડુ વાતાવરણ છે એટલે ટાઢો પવન આવે છે તો પણ મજા આવે છે એમ. જો વાતાવરણ જો તમે, એકદમ ચોખ્ખું ક્લીન. અને ક્યાંકના અહીંયા કૂતરા બાંધે છે, જો દોડવા માંડ્યું. તો હાલો વ્લોગમાં જોઈ જઈશું, જોવાની મજા આવશે. જ્યાં જઈને વાહો વાય ઉપર હું લેવા આવી હે અગાશી વાળવા. પણ અહીંયા તો વાળીશ તો પાછી દૂર થઈ જશે. સરસ, વાળી નાખો તો થાકી જાઓ. હો બહુ મોટી અગાશી છે અહીંયા. આપણે આમ જો બાજુમાં વાળી નાખજો તો બરોબર. હા બધા એટલે આમાં આખી 150 રૂપિયા જેને પણ ધાબા વાળો કોન્ટેક્ટ કરવો 150 રૂપિયા દેવાના. હા બરોબર. કચરા બધા બેઠી જાય. આ પછી આ રોડ ને એ બધું વાળવાનું બાકી જ છે આપણે. એ મ્યુનિસિપાલિટી વાળાનું કામ છે, મારું નહીં. હા પછી તારે કામ કરી નાખવાનું, વાળી નાખજો. તો એ મ્યુનિસિપાલિટી પૈસા ન આપે પાછા. હા ગાઈસ, કેટલા દિવસથી અમારે રોડ બનાવવાનું કામ છે, પછી પૂરું થયું નથી. હું ભાઈ હમણાં વાહ આવશે જો જીનો જોઈ કાં કીધું તું ને, સમુખની જેમ વાહે સોંટી રહેશે. તો આવી ગયો છું વાડીએ અને કૂતરા માટે બિસ્કિટ લાવ્યો છું. તો હવે પહેલાં એને બિસ્કિટ મેળવી દઈએ. હા જો આકામાં જે જાહેર કરી હતી ને એ બધી પૂરી થઈ ગઈ છે, બધી વાઢી નાખી છે, એટલે કે બધી સેલ કરી નાખી છે. અને એકદમ આખું ખાલી ખેતર થઈ ગયું છે. અને અહીંયા છે ને ખૂણા પર છે ને અમે કૂવો ગળાવ્યો છે. કૂવો ગળાયો તો છે, પણ એમાં છે ને પાણી થોડુંક ખારું નીકળ્યું છે. એટલે છે થોડોક 10 ફૂટ જ ગાળ્યો છે અને હજી બીજો 10-15 ફૂટ ગાળવાનો બાકી છે. 10 ફૂટ ગાળ્યો ને તેમાં થોડુંક પાણી નીકળ્યું છે ને પાણી થોડુંક ખારું છે. જો આ કૂવો છે આ પાણી અહીં ખૂણા પર જ ગાળ્યો છે. તો આવું છે, થોડુંક ખારું પાણી નીકળ્યું છે અને હજી 10-15 ફૂટ ગાળવાનો બાકી છે. એ ટાઈમ છે ત્યારે ગાળવાનો છે. બધા મને પૂછે છે કે મસ્કરભાઈ કોમેડી વિડીયોમાં પાછા ક્યારે આવશો? તો ભાઈ એ બધાને મારે એમ જ કહેવું કે ભાઈ મારે તો છે ને ઘણું વિડીયોમાં આવવું છે. મને અંદરથી ને એમ થાય છે કે હું વિડીયોમાં જાઉં પણ યાર નથી મેળ આવે, એમ નથી ભેગું થાય એમ. કારણ કે અમારે અઠવાડિયામાં 3 વાર હોસ્પિટલ ડાયાલિસિસ કરવા જવાનું હોય. અને ડાયાલિસિસ શું કરવાનું હોય તો તમને બધાને ખબર જ હશે. અને જેને ન ખબર હોય એ સર્ચ કરીને જોઈ લેજો કે લોકો ડાયાલિસિસ લેવા કરાવે છે. તો મને એ પ્રોબ્લેમ છે, એના કારણે હું છે ને શૂટિંગમાં નથી જતો. એના માટે મેં યુટ્યુબમાં કોમેડી વિડીયોનું શૂટિંગ બંધ કર્યું છે. તો હાલ તો કોમેડી વિડીયોમાં નથી અવાય એમ, પણ સારું થઈ જાય. પોસિબલ તો નથી સારું થઈ જાય, પણ જો સારું થઈ જાય ને તો આપણે પાછા આવશું કોમેડી વિડીયોમાં. ચાલો પ્રાર્થના કરજો કે આપણને જલ્દી સારું થઈ જાય. તો ભાઈઓ સરસ મજાના તૈયાર થઈ ગયા છે એવી, અને વાગી ગયા છે બપોરના 2:30 થી 3, અને અત્યારે જવાનું છે ડાયાલિસિસમાં. અને તમારી માટે છે ને એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે ખબર? અહીંયા આવો તમને કહું. જો આ ચીકુ, આનું છે ને આપણે ખબર, મેં ઘણા ટાઈમ પહેલાં કીધું હતું ફેસ રિવીલ કરવાનું છે એમ. તો હવે ટાઈમ આવી ગયો છે, હવે છે ને આનું ફેસ રિવીલ કરવાનું છે. તો કેટલી કરું પહેલાં કહી દઉં, આજે 1 એપ્રિલ છે, એપ્રિલ ફૂલ કરે છે. ના એપ્રિલ ફૂલ નથી કરતો. સાચું એટલે હાવ સાચું કહું છું, આનું ફેસ રિવીલ ટૂંક સમયમાં થશે, 2 થી 3 દિવસમાં. મને ઉતાવળ છે કેમ કે મારી ઇન્સ્ટા આઈડીમાં રીલ મૂકવાની હોય ને, હું મારી રીલ નથી મૂકી. ડ્રાફ્ટમાં મારી 50 થી 60 રીલ એમને બનાવીને પડી છે, પણ મૂકાતી જ નથી ને. હા, તે વધારે એક્સાઇટમેન્ટ છે કે મારું ફેસ રિવીલ થઈ જાય, પણ આ કરતા જ નથી. પણ હવે કહું તો શું, ટાઈમ થઈ ગયો છે આનું ફેસ રિવીલ કરવાનું છે. તો હવે
2 થી 3 દિવસમાં ફેસ રિવીલ થઈ જશે. હાલો પાકું તમારા ભાઈ ઉપર વિશ્વાસ રાખજો, હું ફેસ રિવીલ કરીશ પણ 2 થી 3 દિવસની વાર લાગશે. તો બસ સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે જવાનું છે ડાયાલિસિસમાં. હાલો ભાઈ તો તૈયાર થઈ ગયા છે જવા માટે. એટલે મેં કંઈ બેંક લોટવા નથી જતા. આ તો મોઢે બાંધી દીધું છે કારણ કે તડકો ન લાગે ને એટલે. અને પાછું ભીનું કરીને બાંધ્યું છે. અમે શર્ટ પગવે ને એટલે સુકાઈ જાય. એટલે ક્યારેક 2 કામ થઈ જાય. અમને તડકો ન લાગે અને આ બધું સુકાઈ જાય. ચાલો જઈએ હવે. આ વાળ હરખા નથી લેતા. આ વિડીયોમાં સારું રહેશે. મોઢા ઉપર મારી આખું જોઈ લે બધાય. ડાયાલિસિસ સેન્ટર. એક ટ્રીટ લાગે બૂમ બૂમ બૂમ. હવે ભાઈ ને ડાયાલિસિસમાંથી તો ક્યારનો ભાઈ આવ્યો છું અને આવી ગયો છું ગામમાં. બધા ભાઈબંધો સાથે બેઠો છું. જો અને વાગી ગયા છે રાતના 1 માંડવો નાખવા આવ્યા હતા ભાઈ અમે. અહીંયા જો રાતના 1 વાગ્યો માંડવા રાખી રહ્યા છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. કાલે હનુમાન જયંતિ છે. બોલુભાઈ અને બિપિનભાઈ અને ઓકેભાઈ. હાલો તો વ્લોગના એન્ડ કરીએ છીએ. હવે હોવા જવાનું છે અને વ્લોગ હજી આખો એડિટિંગ કરવાનો બાકી છે. તો અહીંયા આપણે એડિટિંગ કરવાનું છે એટલે વ્લોગને એન્ડ આપીએ છીએ. હલો બાય બાય. વિડીયો ગેમ હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.